અમારે શિવાની બેન અને અંકિતા બેન સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને સરસ મજાનું મેચિંગ કર્યું છે અને અમારા અંકિતા બેનને જવાનું છે આજે મામાના ઘરે લાડવા ખાવા. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સિરાવીને ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને તૈયાર થઈ જશે અને આવતા રહેશે પક્ષીઓને સણ નાખવા માટે. અને હમણાં કાંથી તો વાદળાને એવું થાય છે ને એટલે આમ કહેવાય કે ટાઢી રજ થતી જાય છે. નકર તો બહુ જ તડકા ને બહુ જ તાપમાન હતું, પણ હવે વાદળાને એવું થવા મળ્યું ને એટલે ધીમે ધીમે થોડુંક ઠંડુ વાતાવરણ એ થતું જાય છે. તો આપણે અહીંયા સણ અહીંયા જ નાખવાની થશે. ચોખ્ખા લાવ્યા છીએ આપણે મટકામાં અને આ બાજુ સીપરાને એવું છે ને અહીંયા નાખી દેવી ને કાંક થોડીક અહીંયા નાખેલી છે ને. અહીંયા બધા જ નાના ચકલા છે ને અહીંયા કૂવાના કાંઠે આ પીપર છે એટલે અહીંયા ખાવા આવતા હોય. આમાં ઝાડવામાં અહીંયા બેઠા હોય અને સરસ મજાનો આપણે ઝૂણવાણી પહેલાંનો ઘણા સમયથી કૂવો છે. હું તો કોઈ દિવસ મેં કૂવામાં આ રીતે હરખું જોયું નથી. આમ બધું કાઢું થઈ ગયું છે, ઝાડી થઈ ગઈ છે અને પીપરના મૂળિયા હોય ને એમાંથીને જ આ પીપર થઈ છે. એટલે કે થડ તો આ બાજુ હતું એ તો ઓલું થઈ ગયું, પણ આ મૂળિયામાંથીને જ પીપર કૂવા ફરતે થઈ ગઈ છે. અને શિવાની બેની આપણે સરસ મજાના અત્યારે હોતા છે. બસ ભાઈ નહીં ખા દિવસમાં કેટલી વાર નાતો હશે? જે તાર નાયો છે તો હજી વાળે ભીના છે તો કે છે બપોર નાવાનું છે. બપોરે થોડી કુંડી ભરી હોય તારે આખી ભરી હતી તો હવે આ માથું તો હરખું વળ્યું નહીં કયા પાથી હરખી દેખાતી જ નથી. આમનામ કરેલું હોય એવું લાગે છે. કેવા દાંત આવે ખી એવા દાંત આવે ખી એવા દાંત આવે. બધાને એમ જ આવતા હોય, બધાને એમ કાંઈ ને બધાને અલગ અલગ આવતા હોય દાંત. તને કેવા આવે કાઢતો એક વાર જો એવા જો દાંત આવ્યા. કેવા દાંત આવ્યા કેવા દાંત આવ્યા એમ કહું ને તો એવા દાંત કાઢે. આપણે ઘરકામે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પાણી ને એવું બધું ભરી વાળ્યું છે ને વાસણ ને એવું બધું ધોવાઈ ગયું છે. પણ ઘરે આપણે ધૂંજાળા ને એવું બધું કર્યું ને તો ઘરમાં અને ઓસરીમાં બધે પાણીથી ધોવાનું બધું બાકી હતું એટલે ઘરમાંથી આપણે ધોવાનું છે. અને આ બહારથી નહીં તે ધૂળ હોય. શિવાની બેને હજી આપણે પૂછતા જ છે. આપણે ઘરમાં જવું જ નથી નકર શિવાની થોડુંક આપણે બોલવી ને કે શિવાની છે ને જાગી જ જાય. અમારે શિવાની બેન અને અંકિતા બેન સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને સરસ મજાનું મેચિંગ કર્યું છે. અને અમારા અંકિતા બેનને જવાનું છે આજે મામાના ઘરે લાડવા ખાવા. ને અંકિતા બેન નર્સરીમાં છે ને એટલે લાડવા ખાવા જવાના છે. અને કેવું મેચિંગ કર્યું છે, બે કેવા લાગે છે. અંકિતા બેને જે ડ્રેસ સીવડાવ્યો છે ને એવો જ આપણે શિવાની માટે સરસ મજાનું ફડાક સીવડાવ્યું છે. એની બધી કોઈ જોવે છે, બહુ મસ્ત લાગે છે. અંકિતા બેન મેચિંગ થઈ ગયું છે ને તો એવો દેખાવ આવે છે. ચાલ મેચિંગ કેવો દેખાવ આવે છે, કેવા લાગે છે ને બા? બે ભાઈ ભત્રીજી કેવા સરસ મજાના લાગે છે. ખંજો અસર લાગે છે અંકિતા બેન કેરના મન પૂછે છે કે કયો ને કેવા લાગે. હું દાંત કાઢું ને તો કે નહીં સારા લાગતા હોય ને એટલે જ દાંત કાઢે. સારા લાગે છો બેન, સરસ લાગે છે. શિવાનીને પણ ફડાક સરસ લાગે છે અને તમને હોતો નથી. મને કેવું લાગે તું પૂછો તે. હા શિવાની તું કેતો કેવું લાગે છે? શિવાનીને તે આજે રસન તૈયાર કરી દીધી અને અંકિતા બેન તો તૈયાર થઈ જ ગયા છે. કેવા લાડવા ખાવા જવાનું છે મામાને ઘરે એટલે અસલ તૈયાર થઈ ગયા છે. મારે અંકિતા બેન ને બા ને મોટા ભાઈ ને વંશ ને બધા લાડવા ખાવા જતા જશે. અને શિવાની બેન આપણે અહીંયા છે. શિવાનીને તૈયાર કરી હતી બધા કે શિવાનીને લેતા જવી, પણ તડકો ને એવું બધું હોય અને શિવાની બેન કઈ રે નહીં. આપણે કઈ રેઠા મૂક્યા નથી. નહીં શિવાની ને આવું ગમે વળ ખાવાનું. કેવી એને મજા આવે છે, નકર તોફાન કરતી હતી. અત્યારે હાંઠિયો કરાવ્યો હતો ને હવે હરખી તેડલો વાવડ આવી કે હું ભગો આમ જો પવન આવ્યો કેવું થોડો ઘણો વાવડ આવી. રોનકભાઈ આવો ભગો મસરીમાં આવો વાવડ આવી નહીં વાવડ આવી. હવે વાવડ ને વિટોળિયા આવવાની શરૂઆત થઈ જ જાય કેમ કે ચોમાસું ઢુકડું આવતું જાય એટલે પેલા તો વાવડ ને વિટોળિયા જ આવે અને પછી વરસાદ આવે. પેલા ધૂળ ઉડાડે અને પછી ધૂળ પાછી ઠારી નાખે. નહીં એવું જ? હા એવું જ હોય. પેલા ધૂળ ઉડે ને પછી સાટા પાણી આવે એટલે ધૂળ બધી હેઠી બે જાય. મરવાસભાઈ લાડવા ખાવા ગયા હતા નહીં પપ્પા ને મામા ને ઘરે. તો શું હતું? શું હોય? ચટણી લીલા બટકા પછી મોતીસૂરના લાડવા. તો તું કે ને લાડવા નતા મોતીસૂરના લાડુ થતા તો કેવા કોઈ પછી એનથી વધારે. હું તો પેલા લાડવા સમજ્યો.
તો એ પીળા લાડવા જ કેવાય ઈ તે પીળા જ નતા દાળ ભાત હતા, હા બીજું છાશ હતી, હા બીજું ફૂલાવાળી ડીશ હતી. ફૂલડા વાળી ડીશ હતી ખાવાની ડીશ ખાવાની ડીશ નહીં, તો? એમાં વાટકાને એવું મૂકવાનું એવી ડીશ હતી. હે પછી એવું જ જમવાનું તો રસ નતો ઘડી ઘડી ચટણી કીધી તો નકરી હું ચટણી પીધી તે જ્યારે ખાધી જ તે. ભજીયા ખાધા તે અમારે ત્યાં કેવું સરસ મજાનું ઘરે જમવાનું હતું આય નહીં સરસ મજાની કેરી આપણે લેવાતા કેરીનો આપણે રસ બનાવ્યો હતો અમારે એવું જમવાનું હતું તાજો તાજો અસલ આમ જો ઘરનો રસ બનાવેલો કેવો સરસ મજાનો હતો તારા રાખ્યો તો તે પીધો ચાહે એ ફ્રીજમાં પડ્યો તો મસ્ત દોડવા જ મળ્યો ખબર પડી ને એટલે કે રસ આપણે બપોર બનાવ્યો હતો ને એટલે વંશભાઈ હાટું રાખ્યો તો એટલે વધો તો એટલે ઓ મસ્ત તારા હાટ નથી રાખ્યો મસ્ત કહે તો મારા હાટ નતો રાખ્યો અને અત્યારે હવે માંડવીના જે ગોગડા હોય ને એ ખોલવાનું ચાલુ કામ છે અત્યારે એટલે આમાં ઝીણા ઝીણા બીયા નીકળે નહીં બા આવા નનકા નનકા બી હોય ગોગડા હોય ને એટલે મોટા ખોખા હોય એમાં તો મોટા તોય ઘણા મોટા બી નીકળે છે બી હારા જ છે આમ સરસ મજાના બી છે તો એટલે આ બાજુ ફોલવાનું ને બધું ચાલુ કામ છે હંસભાઈ વાટકો ગોતવા જતો હશે ને રસોડામાં જો રસ ગોતે છે ફ્રીજમાં નહીં પાડો કે રસોડામાં વયો જશે રસ ગોતો થોડા ધોડ વાટકો ગોતે છે પવાલી દેખાય છે ફ્રીજમાં વંશભાઈ ને રસ નહીં ચડે એવું થશે મોય 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 જડ્યો મોય 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 એટલે આંજો બા મસલા રસ મળી ગયો એટલે ડિસ્કો કરવા માંડ્યો વ્હાઈટ કોલી છે ફટાફટ રસ પીસી હવે નહીં તાર હાટું થઈને જ રાખ્યો તો ઠેકડા મારવા માંડ્યો આમ ને શિવાની બેને રોંઠા કોરાના ફન કરવા હતા ટાટો પરના એટલે હવે તેડીને રખડાવી છે તો બેન રહેશે થારું ડબલું આમથી આમ ફેરવે છે ને ટીપણું એટલે સરસ મજાની ધોવે છે નવા જ આવે ને એટલે રમે ને શિવાની હવે આ બાજુ હાલો નવા ઘરે જશું હવે નવા ઘરે નવા ઘરે જવું છે તેડી રાખો તો જ બેન રમે છે અને હવે તો ટાઢો પવન આવવા મળે છે ને એટલે વાંધો ન આવે નકર તો તડકો હોય તો ક્યારે ખડાવી અને બેને રોંઠા કોરા હાંજ વેળાએ ફોન કરવાના હોય ફોન આદરે નહીં શિવાની બેનને ઉડીસા ખંભે બિહારીને રખડાવે છે તોય તોફાન કરે છે કઈ હું કરે છે ને સુમિતભાઈ દડે રમે જો ઉડીસા ઓલી બાજુ લઈ જાય છે તો એમ કેવું ગમે અહીં કે આવે ને તો રોવે એટલે લઈને વહી જાય છે આખી લઈને જાય છે આખી લઈને જાય છે તોય તોફાન કરવા છે બેનને સુમિતભાઈ દડે રમવા મળ્યા હા કેસ થઈ જાય હોય કાંઈ આમ કરતો કેવી દડી છે બતાય તો પછી આવે એવી અને લબ્બરની દડી છે કેસ થઈ જાય તાર કીધે બહુ વધારે થાય તોય તો આપણે વાળુમાં સરસ મજાના બાજરાના રોટલા અને ઘઉંના રોટલા છે બે મિક્સરમાં રોટલા છે અને દૂધ છે અને કેવું સરસ મજાનું ઢોકળીનું શાક છે અને આમાં છે કેરીના અથાણા એટલે આવું બધું સરસ મજાનું વાળુનું તૈયાર છે તો હવે આપણે વાળું પાણી કાઢી લેશું તો આપણે શિવાની બેનને હાલામાં હું રહેવા છે અને સરસ મજાના હુઈ ગયા છે એટલે આપણે વાળું પાણી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું પછી શિવાની બેનને આપણે હાલામાં હુરાઈ દીધા ખાટલે પહેલાં હુરાઈ પણ ખાટલે કાંઈ હોતી નહીં એટલે પછી કીધું હાલામાં હુરાઈને તો નિરાતે આપણે ઘડી બગડી હિસકાવશું તો એ શિવાની હુઈ રહી એમ તારે હુઈ ગઈ છે એટલે હવે વાંધો ન આવે એટલે હવે હિસકો બંધ કરી દેવી તોય હાલે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય.